અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો ભાઈ? વેરાવળ સોમનાથ. જરા વોઇસ ઊંચો રાખજો. કયા ગામથી આવો છો? વેરાવળ સોમનાથ. બરોબર. અને અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા, શેની તકલીફ માટે લઈ ગયા હતા? સાંધાનો દુખાવો. સાંધાના દુખાવાની તકલીફ હતી. બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો? એક જ. કેટલીક રાહત છે મોટા ભાઈ? 60%. બરોબર. અને ફરી પાછું તમે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર ઉપર લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 95 5 89 13. બરોબર. આ નંબર ઉપર લોકો તમને પૂછી શકે છે ભાઈ, આવી તકલીફવાળા દર્દીઓ. બરોબર છે. એ સિવાય દરમિયાન બીજા રિપીટમાં તમે શેની તકલીફ માટે અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેન્સર. કેને તકલીફ હતી? જીભમાં કે બટકું ભરાઈ ગયું હતું તો ડૉક્ટરે કીધું કેન્સર છે ને જીભ કપાવી પડશે. તમારા પોતા માટે લઈ ગયા હતા. કેટલી બોટલનો કોર્સ કર્યો બેન? હજી એક જ બોટલનો કર્યો. એક બોટલનો કોર્સ કર્યો. કયા ગામથી આવો છો? રાજકોટ. અને કેટલીક રાહત છે બેન? 10 થી 15% રાહત. એક બોટલનો જ કોર્સ કર્યો છે. અને ડૉક્ટર સાહેબો એમ કહેતા હતા કે જીભ કાપવી પડશે. હાજી. અને એક બોટલના જ કોર્સમાં 10 થી 15% જેવી રાહત છે. ને તમે પણ ફરી પાછું અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 84 60 65 70 82. બરોબર. આ નંબર ઉપર લોકો બેન પૂછી શકે છે, આવી દર્દીઓ કે આવા ગંભીર બીમારીવાળા લોકો. એ ઉપરાંત તમે બીજી વખત છો, કયા ગામથી આવો છો? પોરબંદર. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેન્સર માટે. કેને તકલીફ હતી ભાઈ? મારી મમ્મીને. બરોબર છે. અને કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? એક જ. અને કઈ જગ્યાએ શરીરમાં તકલીફ હતી? જીભમાં. બરોબર. અને એક બોટલનો કોર્સ કર્યો. કેટલીક રાહત છે ભાઈ? 25% જેવી રાહત છે. એક બોટલનો જ કોર્સ કર્યો અને 25% જેવી રાહત છે. અગાઉ ડૉક્ટરની સારવાર શું લેવાઈ ગઈ હતી? રાજકોટ ગયા હતા ત્યાંથી એને ઓપરેશનની ના પાડી હતી, કિમોથેરાપી રેડિયેશનનું કીધું હતું. બરોબર. અને તમે કિમો અને રેડિયેશનમાં ના ગયા ને સીધા અમૃત પુષ્પની જાણ મળી એટલે અમૃત પુષ્પ લેવા આવ્યા. બોલવાનું બંધ થઈ ગયું હતું, ચાલુ થઈ ગયું પાછું રેગ્યુલર. વાહ, બહુ સારી વાત કહેવાય. અને ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 7069735050. બરોબર છે. આ નંબર ઉપર લોકો મિત્ર પૂછી શકે છે તમને, બરોબર, કે આવી ગંભીર તકલીફમાં આટલી રાહત મળે છે તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર. એ સિવાય કોઈ છે રિપીટમાં? નથી ને હવે કોઈ? હા, બીજી વખત છો? કયા ગામથી આવો છો? રાણાવાવથી. રાણાવાવથી. અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા? હા, મારા મિસિસને સાયટિકાની તકલીફ હતી, આડી હપ્તાની અને શ્વાસની તકલીફ હતી. બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? એક જ બોટલનો કોર્સ કર્યો છે. કેટલીક રાહત છે? ઘણી બધી રાહત છે. પહેલા તો શ્વાસની તકલીફ પૂરી બંધ થઈ ગઈ છે. શ્વાસની તકલીફ હતી સંપૂર્ણ બંધ થઈ ગઈ. બરોબર. જે ઊભી નહોતા શકતા એ અત્યારે 15-20 મિનિટ ઊભી શકે છે. વાહ, બરોબર. ચાલવાની જે તકલીફ હતી એ અત્યારે પોતે 1.5 કિલોમીટર જેવું હાલી શકે છે. વાહ, સારી વાત કહેવાય. એક બોટલનો જ કોર્સ કર્યો? એક જ બોટલનો કોર્સ. બહુ સારી વાત કહેવાય કાકા. અને ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. 9571413634. આ નંબર ઉપર કાકા લોકો પૂછી શકે છે, કેમ કે આવા ગંભીર તકલીફોવાળા દર્દીઓ ઘણા છે. તો એક સમાજમાં સારો મેસેજ જાય અને અમૃત પુષ્પ દિવ્ય ઔષધિ છે તો બધાને લાભ મળે એ હેતુથી તમને લોકો પૂછે ખરા અને સમાજમાં એક સારો મેસેજ લોક જાગૃતિ હેતુથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.